રાજકોટના વાવડી કોઠારિયા સહિતના વિસ્તારોમાં પ્રતિબંધિત સ્પ્રે પેપ્સીનું મોટા પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે અને બાળકોના આરોગ્ય માટે આ સ્પ્રે પેપ્સી ખતરારૂપ પણ છે। બાળકો આ સ્પ્રે પેપ્સીથી પોતાના મોઢામાં સ્પ્રે કરે છે, જેનાથી તેમને મજા આવે છે। સ્વાદમાં ખૂબ મીઠી આ સ્પ્રે પેપ્સી કરિયાણાની દુકાનોમાં ધૂમ વેચાઈ રહી છે। 5 અને 10 રૂપિયાની આ સ્પ્રે પેપ્સી અંગે દુકાનદારોનું કહેવું છે કે મહિનાથી આ પેપ્સી આવે છે, પ્રતિબંધિત છે તે વિશે તેમને ખબર નથી। દુકાનદારોએ પણ કહ્યું છે કે આજથી જ આ જથ્થાનો નાશ કરીશું। જો કે વાલીઓનું પણ કહેવું છે કે સરકાર જ્યાં સ્પ્રે પેપ્સી બનતી હોય ત્યાં જ દરોડો પાડી અને તેની બનાવટને બંધ કરાવે। એ આવે છે જય ભવાની એન્ટરપ્રાઇઝમાંથી અને એ 5 રૂપિયામાં આવે છે અને 10 રૂપિયામાં વેચી છે અને 5 વાળું જે આવે છે એ 3 રૂપિયામાં આવે છે અને 5 રૂપિયામાં વેચી છે। ના, મેં પણ નથી જોયું। અમે 30 દિવસ અહીંયા આવે એટલે અમે અહીંયા એનું વેચાણ ચાલુ કર્યું, બરાબર। અને આખા વિસ્તારમાં જે આવે છે દેવા તો વેચી જ નહીં ને, આપણે ખબર હોય, ખ્યાલ હોય તો આપણે વેચવાના જ નથી ને, કારણ કે આ કોઈ સારી વસ્તુ તો છે નહીં। નહીં, હવે તો વેચવાની જ ન હોય ને કોઈ દિવસ, એ ફેંકી દેવાનો, નાશ કરવાનો। અત્યારે તમારી નજરમાં જ નાશ કરી દે। ખરેખર તો જે બનાવે છે ને એ લોકો ઉપર જ પ્રતિબંધ કરવો જોઈએ, કેમ કે આ લોકોને તો શું કે બનાવે ને એ અહીંયા આપવા આવવાના છે તો આ લોકો વેચવાના જ છે, પછી બાળક લેવા આવવાનું છે અને આ બહુ ખરાબ છે। બાળકને ગળામાં પ્રોબ્લેમ થાય છે, એટલે બને ત્યાં સુધી આ પ્રતિબંધ બનાવવા ઉપર જ મૂકો પ્રતિબંધ, તો બનાવે નહીં તો આ ક્યાંથી વેચે? હા, ધ્યાન રાખવું જોઈએ, ખરેખર ધ્યાન રાખવું જોઈએ। એ લોકોને પૈસા વાપરવાની ટેવ જ નહીં પાડવાની, પૈસા વાપરવાની ટેવ પાડે એટલે બાળકો લેવા આવવાના જ છે, બસ એના ઉપર થોડું ધ્યાન આપવું જોઈએ। પણ બાળકો જીદે ચડે છે એટલે કોઈ વાતે સમજતા જ નથી, અને પણ એટલે જ હું કહું છું કે કંપનીમાં જ બંધ કરાવો। પણ માતા પિતાએ ધ્યાન રાખવું જોઈએ। માતા પિતા કેટલું ધ્યાન રાખે? કાંઈ બાળકની પાછળ પાછળ તો ક્યાંય જવાતું નથી, કાંઈ મા બાપ કામે ધંધે જાય કે એની પાછળ પાછળ જાય।